Hello friends, we have 17th read from our left wing. The title is How to Kill by Kindness. સ્નેહ પ્રેમમાં કેટલી અજબની શક્તિ રહેલી છે. વોટ ઇઝ ધ પાવર ઓફ લવ હેઝ બીન ડિસ્ક્રાઇબ્ડ હિયર વેરી બ્યુટિફુલી થ્રુ અ સ્ટોરી. એક વાર્તામાં પ્રેમની કેટલી ગજબ શક્તિ રહેલી હોય છે તે બતાવેલું છે. જે એક દુશ્મનને પણ એક મિત્રમાં પરિવર્તન પમાડી દેતું હોય છે. તો ચાલો આપણે વાંચીશું હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ. A kind father said to his little family as he took a seat by the fireside and gathered them around him. એક પ્રેમાળ સ્નેહી પિતા તેનું નાનકડું કુટુંબ તાપણાની બાજુમાં પોતાનું સ્થાન લેતા અને બાળકોને ચારે બાજુ એકઠા કરી અને કહ્યું, ચિલ્ડ્રન, વિચ ઇઝ ધ બેસ્ટ વે ટુ કિલ એન એનિમી. એના બાળકોને સંબોધન કરીને કહ્યું કે દુશ્મનને મારવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ કયો છે. હવે બાળકો બધા જ પોતાના સૂચનો આપે છે. તો વન સેડ, વાય શૂટ હિમ ટુ બી શ્યોર, ચોક્કસ તેને વિંધી નાખો. તો સેકન્ડ વન સેડ, નો સ્ટેબ હિમ, સ્ટેબ એટલે તીક્ષ્ણ હથિયાર ભોંકીને મારી નાખવું, કે એને તીક્ષ્ણ હથિયાર ભોંકીને મારી નાખવું એ શ્રેષ્ઠ માર્ગ છે. ધ થર્ડ સેડ, નો સ્ટાર્વ હિમ, સ્ટાર્વ એટલે ભૂખ્યો મારવું, તેને ભૂખ્યો રાખીને મારી નાખવું તે વધારે શ્રેષ્ઠ માર્ગ છે. તો ફાધર એને કહે છે, ધ ફાધર સેડ, બટ આઈ થિંક આઈ કેન શો યુ અ બેટર વે ધેન ધીસ, પણ મને લાગે છે કે હું તમને તેનાથી વધુ એક સારો માર્ગ બતાવી શકું છું. એન્ડ એનિમી મે બી કિલ્ડ વિધાઉટ ટેકિંગ હિઝ લાઈફ, દુશ્મનને તેનું જીવન લીધા વિના પણ મારી શકાય છે. ઓર શેડિંગ અ સિંગલ ડ્રોપ ઓફ હિઝ બ્લડ, લોહીનું એક પણ ટીપું વેવડાવ્યા વિના, એનું જીવન લીધા વિના એને મારી શકાય છે. લેટ મી ટેલ યુ અ સ્ટોરી ટુ શો હાઉ ઇટ મે બી ડન, તો હું તમને એક વાર્તા કહું કે આવું કામ કઈ રીતે કરી શકાય. હવે ફાધર એ બાળકોને એક વાર્તા કહે છે, એક સ્ટોરી બતાવે છે. ધેર વોઝ એ ફાર્મર વન્સ, એક સમય ખેડૂત હતો, હુ વોઝ ક્રોસ એન્ડ સરલી એન્ડ વેરી ડિસએગ્રીબલ મેન, જે ખૂબ જ ચીડિયા સ્વભાવવાળો, ઝઘડાળું, સરલી મીન્સ અનફ્રેન્ડલી, એન્ડ વેરી ડિસએગ્રીએબલ, ખૂબ જ ઝઘડાળું વ્યક્તિ હતો. એવરીવન હુ ન્યૂ હિમ ડિસલાઇક્ડ હિમ, દરેક વ્યક્તિ તેને જે જાણતા હતા એ બધા તેને નાપસંદ કરતા હતા. હી વોઝ શ્યોર ટુ મેક ધ મોસ્ટ ઓફ વોટ એવર વેન્ટ રોંગ અબાઉટ હિમ, તેના વિરુદ્ધમાં જે કંઈ પણ થઈ રહ્યું હોય એ તરત તેને ખબર પડી જતી. એન્ડ ધ પુઅર ઓફેન્ડર ઓલવેઝ મેટ વિથ સિવિયર પનિશમેન્ટ, અને ભૂલ કરનાર વ્યક્તિને હંમેશા આકરી સજા પણ થતી. ધેર વોઝ નોટ એ બોય ઇન ઓલ ધ નેબરહુડ હુ ડીડ નોટ ફીલ અનકમ્ફર્ટેબલ એઝ હી પાસ્ડ હિઝ ગેટ, પડોશમાં કોઈ એવો છોકરો ન હતો કે જે તેના દરવાજા પાસેથી પસાર થતાં અસ્વસ્થતાની અનુભૂતિ ન કરે. એન્ડ ધ પુઅર ડોગ ધેટ બાર્કડ એટ હિઝ ગીઝ, અને બિચારા કૂતરા કે જે તેના પક્ષીઓની સામે ભસતા હોય. ઓર ધ નેબર્સ રૂસ્ટર ધેટ ક્રાઉડ ઓન હિઝ વોલ, પડોશીનો કુકડો ભલે તેની દિવાલ ઉપર બેસીને કલરવ કરતો હોય. વોઝ સ્પીડલી વિઝિટેડ આઈધર ધ લેશ ઓફ હિઝ whip ઓર ધ શોટ ફ્રોમ હિઝ ગન, તો તાત્કાલિક એવા પક્ષીઓને પણ, કૂકડાને પણ ચાબુકના ફટકાથી અથવા તો બંદૂકના ધડાકાથી એને સજા કરવામાં આવતી, શૂટ કરી દેતો, ચાબુકથી ફટકારતો. ધ વેરી કેટ ન્યૂ હિઝ ફૂટ સ્ટેપ્સ, બિલાડી પણ તેના ફૂટ સ્ટેપ્સ, એના પગરવને જાણતી હતી. એન્ડ સ્લંક અવે ફ્રોમ હિમ ઇન ટેરર, અને ભયભીત થઈને ત્યાંથી ભાગી જતી. સ્લંક અવે એટલે લપાઈને ભાગી જવું. હી વોઝ એ કમ્પ્લીટ પેસ્ટ, તે બિલકુલ પેસ્ટ એટલે મુશ્કેલીકારક, ઉપાધિકારક વ્યક્તિ બની ગયો હતો. સો મચ સો ટુ હિમસેલ્ફ એઝ ટુ ધોઝ અબાઉટ હિમ, તે સંપૂર્ણ રીતે પોતાના માટે અને આસપાસના તમામ લોકો માટે મુશ્કેલીકારક બની ગયો હતો. એવરી ડે બ્રોટ હિમ સમ ફ્રેશ ટ્રબલ, રોજનો દિવસ તેના માટે નવી તકલીફો લાવનારો બની રહેતો. એન્ડ ફાઉન્ડ હિમ ઇન કન્ટિન્યુઅલ હોટ વોટર, કન્ટિન્યુઅલ ઇન હોટ વોટર એટલે મુશ્કેલી પરિસ્થિતિમાં, અને તે પોતાની જાતને હંમેશા મુશ્કેલ પરિસ્થિતિમાં જ મૂકી દેતો. ઇન્ડીડ હિઝ વેરી લાઈફ વોઝ મેડ અપ ઓફ બ્રોઇલ્સ, ખરેખર તેનું જીવન પણ કજિયા કંકાસથી ભરેલું હતું. બ્રોઇલ્સ, કજિયા કંકાસ. આફ્ટર એ ટાઈમ ગુડ ફાર્મર ગ્રીન કેમ ટુ લીવ નિયર હિમ, થોડાક સમય પછી એક ભલો ખેડૂત જેનું નામ હતું મિસ્ટર ગ્રીન એ તેની નજીકમાં રહેવા માટે આવ્યો. એન્ડ એઝ યુ મે સપોઝ હી વોઝ સૂન ટોલ્ડ ધ કેરેક્ટર ઓફ હિઝ નોટ ઓવર પ્લેઝન્ટ નેબર, અને તમે જેમ માનો છો તે રીતે તરત જ તેના આ પડોશીના બહુ સારા સ્વભાવ ન હોવા વિશે એને જણાવવામાં આવ્યું કે ભાઈ આ વ્યક્તિ છે એનો સ્વભાવ બહુ સારો નથી. તો ફાર્મર ગ્રીન હતો, એને કહ્યું, વેલ ઇફ હી ટ્રીટ્સ મી બેડલી, જો તે મારી સાથે ખરાબ વ્યવહાર કરે છે તો આઈ વિલ વેરી સૂન કિલ હિમ, તો હું બહુ ટૂંક સમયમાં તેને મારી નાખીશ.
ધીસ રિમાર્ક ઓફ ફાર્મર ગ્રીન સૂન ગોટ અબ્રોડ. ફાર્મર ગ્રીનની આ ટીકા દૂર દૂર સુધી ફેલાઈ ગઈ, પ્રસરી ગઈ. એન્ડ ઓલ સોર્ટ્સ ઓફ થિંગ્સ વેર સેડ અબાઉટ ઇટ. અને તેના વિશે તમામ પ્રકારની વાતો થવા લાગી. હી સીમ ધ વેરી લાસ્ટ મેન ટુ કિલ એનીવન. એ ફાર્મર ગ્રીન કોઈને મારે એવો બિલકુલ નહોતો લાગતો. વેરી લાસ્ટ મેન એટલે અહીંયા છેલ્લો વ્યક્તિ નહીં, પરંતુ અહીંયા નકારાત્મક અર્થમાં છે કે કોઈને પણ મારે એવો લાગતો ન હતો. ફોર હિઝ લુક્સ એન્ડ વર્ડ્સ એન્ડ એક્શન્સ ઓલ ટોલ્ડ ઓફ એ લવિંગ હાર્ટ. કારણ કે તેની વાતો, તેના કાર્યો, આ બધું જ એક સ્નેહી હૃદયની પ્રતીતિ કરાવતા હતા. નો બડી કુડ થિંક ફોર એ મોમેન્ટ ઓફ હિઝ બિકમિંગ એ મર્ડરર. કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ વિચારી શકે નહીં કે તે આ મર્ડરર, ખૂની હત્યારો બની શકે. મિસ્ટર ગ્રીન્સ ઇન્ટેન્શન એટ લેન્થ કેમ ટુ ધ ઇયર્સ ઓફ ધ ઇલ નેચર ફાર્મર. સમય પસાર થતાં મિસ્ટર ગ્રીનનો આ ઈરાદો, આ ખરાબ સ્વભાવવાળો ખેડૂત હતો, તેના કાને પડ્યો. એને ખબર પડી કે મિસ્ટર ગ્રીન મારા વિશે આવું બોલ્યા હતા. એન્ડ યુ મે બી શ્યોર હી વોઝ નોટ એટ ઓલ પ્લીઝડ અબાઉટ ઇટ. અને તમને પણ ખાતરી જ હશે કે તે આ સાંભળીને ખુશ તો નહીં થયો હોય. એવરીથિંગ હી કુડ ડૂ ટુ ટીઝ એનો એન્ડ ઇવન ઇન્જર. તેણે આ મિસ્ટર ગ્રીનને ટીઝ એટલે ચીડવવા માટે, એનો ખીજવવા માટે અને ઈજા પહોંચાડવા માટે તમામ પ્રયત્નો કરી છૂટ્યો. મિસ્ટર ગ્રીન વોઝ ડન, બટ સમહાઉ ઓર અધર ધ મેન હુ વોઝ ટુ કિલ ધ અગલી ટેમ્પર્ડ ફાર્મર ટુક ઇટ ઓલ ઇન ગુડ પાર્ટ. જે આ ખરાબ સ્વભાવવાળો વ્યક્તિ, પરંતુ મિસ્ટર ગ્રીન જે સારા સ્વભાવવાળો વ્યક્તિ હતો, જે વ્યક્તિને મારી નાખવાનો હતો ખરાબ સ્વભાવવાળાને, તેણે આ બધી જ બાબતોને બહુ સકારાત્મક રીતે લીધી. એન્ડ સ્પોક એઝ કામલી એન્ડ લુકડ એઝ કાઇન્ડલી એઝ એવર. અને તેની સાથે કામલી એટલે કે શાંતિપૂર્ણ રીતે વાત કરતો, લુકડ એઝ કાઇન્ડલી એઝ એવર, અને હંમેશની જેમ તેની સામે પ્રેમભરી દ્રષ્ટિથી જોતો. વન ડે મિસ્ટર ગ્રીન સેન્ડ ટુ ધ વાઇફ ઓફ અવર સરલી ફ્રેન્ડ અ બાસ્કેટ ઓફ નાઇસ પ્લમ્સ. એક દિવસ આ મિસ્ટર ગ્રીને, આપણો જે આ કર્કશ કજિયાળો મિત્ર છે, તેની પત્નીને એક ટોપલી ભરીને પ્લમ્સ, જરદાળુ મોકલાવ્યા. બટ હર હસબન્ડ વુડન્ટ લેટ હર હેવ ધેમ. પરંતુ તેના હસબન્ડ એટલે કે જે કર્કશવાળો ખેડૂત હતો, તેણે એની પત્નીને આ લેવા દીધા નહીં. હી ટોલ્ડ ધ પર્સન હુ બ્રોટ ધેમ વેરી ગ્રફલી. જે વ્યક્તિ આ લઈને આવ્યો હતો તેને ખૂબ જ ઉદ્ધતાઈપૂર્વક તેને કહ્યું કે ઇટ વોઝ ઓનલી ડન ટુ ગેટ સમ ઓફ હિઝ પિયર્સ ઇન રિટર્ન. તેની પાસે રહેલા નાશમતી મેળવવાના હેતુથી જ તેણે આ મને પ્લમ્સ મોકલાવ્યા છે. એન્ડ હી વોઝ નોટ ગોઈંગ ટુ ગીવ એની ઓફ ધેમ અવે. અને તે કોઈ એને એક પણ પિયર્સ એને આપવાનો નથી, એમ કરીને અપમાન કર્યું અને સ્વીકાર્યું નહીં, અને એને પાછો મોકલી દીધો. એટ અનધર ટાઈમ મિસ્ટર ગ્રીન્સ ટીમ ઓફ ઓક્શન સ્ટક ફાસ્ટ ઇન એ બોગ. બીજા એક સમય એવું બન્યું કે મિસ્ટર ગ્રીનની બળદની જોડી હતી તે બોગ એટલે કાદવવાળી જમીનમાં ફસાઈ ગયા. એન્ડ વેન હી આસ્ક્ડ હિઝ નેબર ફોર એ લિટલ હેલ્પ. અને જ્યારે તેણે પોતાના પડોશીને થોડી મદદ કરવા કહ્યું ત્યારે હી ટોલ્ડ હિમ ઇન અ વેરી રફ વે. ખૂબ જ ઉદ્ધતાપૂર્વક તેને જવાબ આપ્યો કે હી હેડ ઇનફ ટુ ડુ ટુ માઇન્ડ હિઝ ઓન બિઝનેસ. તેને પણ પોતાનું કામ કરવાનું છે. એન્ડ રિફ્યુઝ ટુ હેલ્પ હિમ. તેને મદદ કરવાની એને ના પાડી દીધી. ગ્રીન સે ટુ સમવન સ્ટેન્ડિંગ બાય. હવે એ સમયે મિસ્ટર ગ્રીને નજીકમાં કોઈ હતું એને કહ્યું, નેવર માઇન્ડ, કોઈ વાંધો નહીં, આઈ વિલ કિલ હિમ વેરી સૂન. બહુ ટૂંક સમયમાં હું એને મારી નાખીશ. સી ઇફ આઈ ડોન્ટ. જો હું ના મારું તો મને કહેજો. સૂન આફ્ટર ધીસ ધ ટીમ ઓફ ધ ઇલ નેચર મેન વોઝ ઇન ધ સેમ પ્લાઇટ. ત્યારબાદ તરત જ ટૂંક સમયમાં જ એવું બન્યું કે આ ખરાબ સ્વભાવવાળા ખેડૂતના બળદોની જોડી હતી તે એ જ પ્રકારની પ્લાઇટ એટલે મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગયા. ધેટ હિઝ નેબર્સ હેડ બીન ઇન. તેના પડોશીના બળદો જે મુશ્કેલીમાં ફસાયા હતા કાદવવાળી જમીનમાં, એવી જ રીતે આ ખરાબ સ્વભાવવાળો ખેડૂત હતો, તેના બળદો ફસાઈ ગયા. મિસ્ટર ગ્રીન સો ઇટ. મિસ્ટર ગ્રીને તે જોયું. હી રેન ટુ હિઝ ઓક્શન એન્ડ ચેન્સ. તે તરત જ પોતાના બળદો અને સાંકળો લેવા માટે દોડ્યો કરે. એન્ડ સેટ ઓફ ટુ ધ ગ્લોસ. અને કાદાવાળી જમીન હતી એ બાજુ તરફ જવા નીકળી પડ્યો. ત્યાં જઈને એણે હી સ્પોક કાઇન્ડલી. તેણે તે ખરાબ સ્વભાવવાળા ખેડૂત સાથે બહુ પ્રેમપૂર્વક વાત કરી. ઓફર્ડ હિઝ હેલ્પ. પોતાની મદદનો પ્રસ્તાવ કર્યો. એન્ડ બિગેન ટુ રેન્ડર ઇટ. અને ફરીવાર તેને તે બળદોને બહાર કાઢી મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કર્યો. બટ વોટ ડીડ હી રિસીવ ઇન રિપ્લાય. પરંતુ તેને જવાબમાં શું મળ્યું? વાય અ ફાયર્સ લુક એન્ડ એન એંગ્રી વર્ડ. ગુસ્સાભરી નજર અને ગુસ્સાભર્યા શબ્દો. આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ. તો બેડ ટેમ્પર્ડ ફાર્મર તેણે કીધું, મને તારી મદદની જરૂર નથી. ટેક યોર ઓક્શન. હવે તારા બળદોને તું અહીંથી લઈ જા. તો મિસ્ટર ગ્રીને કહ્યું, નો, આઈ મસ્ટ હેલ્પ યુ. હું તને જરૂર મદદ કરીશ. ફોર ધ નાઇટ ઇઝ કમિંગ ઓન.
કારણ કે હવે રાત્રિ થવાની તૈયારીમાં છે. એન્ડ વોટ ઇઝ બેડ ઇનફ બાય ડે ઇઝ 10 times વર્સ ઇન ધ ડાર્ક. દિવસ દરમિયાન જે ખરાબ હોય છે તે રાત્રિના અંધકારમાં 10 ગણું વધી જતું હોય છે. હી પુલ્ડ અવે ધ ઓક્સન એન્ડ ધ મેન. તો મિસ્ટર ગ્રીને તે બળદોને અને માણસો જે કાદવમાં ફસાયા તેને બહાર ખેંચી કાઢ્યા. એન્ડ સૂન ઓલ વોઝ સેટ સ્ટ્રેટ અગેન. અને બધું જેમ હતું એ ફરીવાર બધું જેમ હતું એમ કરી દેવામાં આવ્યું, એટલે કે બધું યોગ્ય થઈ ગયું. ધેટ ઇવનિંગ ધ ઇલ નેચર મેન હેડ અ સ્ટ્રેન્જ ફિલિંગ. હવે તે સાંજે આ જે ખરાબ સ્વભાવનો ખેડૂત હતો તેને કંઈક વિચિત્ર પ્રકારની અનુભૂતિ થઈ. સમથિંગ વિચ હી હેડ નેવર ફેલ્ટ બિફોર. એવું કંઈક અનુભૂતિ થઈ કે જે તેણે પહેલાં નથી અનુભવેલી. એન્ડ હિઝ વાઇફ ગેવ હિમ અ સ્ટ્રેન્જ લુક એઝ હી સેડ. જ્યારે તેણે કહ્યું ત્યારે તેની પત્ની પણ એની સામે વિચિત્ર નજરે જોવા લાગી. એણે કહ્યું એની પત્નીને, પેગ, ફાર્મર ગ્રીન હેઝ કિલ્ડ મી. હવે પત્નીનું નામ છે પેગ. હા પેગ, ફાર્મર ગ્રીને મને મારી નાખ્યો છે. હી સેડ હી વુડ એન્ડ હી હેઝ ડન ઇટ. હા, તેણે મને કહ્યું હતું કે એ મને મારી નાખશે અને ખરેખર તેણે એ પ્રમાણે કરી બતાવ્યું છે. યસ, ધ એનિમી વોઝ કિલ્ડ વિધાઉટ ધ લોસ ઓફ એ સિંગલ લાઈફ ઓર શેડિંગ ઇવન અ સિંગલ ડ્રોપ ઓફ બ્લડ. હા, દુશ્મને મારી શકાય છે એક પણ જીવ લીધા વિના કે લોહીનું એક પણ ટીપું વેવડાવ્યા વિના. એટલે અહીંયા દુશ્મનને માર્યો નથી પણ દુશ્મનીને ખતમ કરી છે પોતાના પ્રેમપૂર્વક વર્તન વ્યવહારથી. બરાબર. હી વેન્ટ ઇન ધ મોર્નિંગ ટુ કન્ફેસ હિઝ ઇનગ્રેટિટ્યુડ ટુ હિઝ કાઇન્ડ નેબર એન્ડ ટુ આસ્ક હિઝ ફોરગિવનેસ. પોતે જે કૃતજ્ઞતા દર્શાવી તેની કબૂલાત કરવા માટે, હા, ઇનગ્રેટિટ્યુડ, આભારની લાગણી ઉપર તેણે અયોગ્ય વર્તન કર્યું હતું તો તેની કબૂલાત કરવા માટે અને પડોશીની માફી માગવા માટે સવારે એના ત્યાં ગયો. એન્ડ ધ વેરી મેન હુ હેડ બીન નોટેડ ફોર નથિંગ બટ ઇઝ વિકેડનેસ. અને એ જ વ્યક્તિ કે જે બીજા કંઈ નહીં પરંતુ પોતાની વિકેડનેસ એટલે દુષ્ટતા માટે જાણીતો હતો, બીકેમ ધ ફ્રેન્ડ ઓફ ઓલ, બધાનો મિત્ર બની ગયો. ધેર ઇઝ ધ ગ્રેટેસ્ટ ડિફરન્સ ઇન ધ વર્લ્ડ બિટવીન કોન્કરિંગ બાય પાવર એન્ડ કોન્કરિંગ બાય કાઇન્ડનેસ. હા, આ દુનિયામાં શક્તિથી જીત મેળવવી અને સ્નેહથી જીત મેળવવા વચ્ચે ખૂબ જ અંતર રહેલું હોય છે. ધ ફોર્મર ઇઝ લાઇક બિલ્ડિંગ અ ડેમ એક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર. અગાઉ જે ઉલ્લેખ કર્યો એટલે કે કોન્કરિંગ બાય પાવર, હા, ફોર્મર એટલે અગાઉ પહેલાં જે ઉલ્લેખ કર્યો છે કોન્કરિંગ બાય પાવર, એનો મતલબ છે કે એક ડેમની આડે, પાણીના પ્રવાહની આડે ડેમ બાંધવો, એક દિવાલ બાંધવી. બિલ્ડિંગ અ ડેમ એક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર, પાણીના પ્રવાહની આડે કોઈ દિવાલ ઊભી કરવી. ઇટ મે સ્ટોપ ઇટ્સ ફ્લો ફોર એ લિટલ વાઇલ. તો એ દિવાલ તમે ઊભી કરશો તો થોડીક વાર માટે, થોડાક સમય માટે એ પાણીના પ્રવાહને અટકાવશે. બટ પ્રેઝન્ટલી ધ ડેમ વિલ ગીવ વે. પરંતુ પછી સમય જતાં એ દિવાલમાંથી પાણી રસ્તો કરી લેશે. એન્ડ ધેન ધ સ્ટ્રીમ વિલ રશ ઓન વિથ મોર ફોર્સ એન્ડ ફ્યુરી ધેન એવર. અને પાણીનો પ્રવાહ છે પહેલાં કરતાં પણ વધારે વેગથી વહેશે. એટલે તમે પાણીના પ્રવાહને અટકાવી નથી શકતા. બરાબર. કોન્કરિંગ બાય પાવર ઇઝ લાઇક ચેનિંગ અ લાયન. શક્તિથી જીત મેળવી તે સિંહને સાંકળથી બાંધવા જેવું છે. કોન્કરિંગ બાય કાઇન્ડનેસ કીપ્સ ધ લાયન ફ્રોમ ડુઈંગ હાર્મ. જ્યારે પ્રેમથી જીત મેળવી તે સિંહને નુકસાન કરતો અટકાવવાનો છે. બાય ચેન્જિંગ હિઝ નેચર. અને એ કઈ રીતે અટકાવવાનો છે? તેનો સ્વભાવ પરિવર્તન કરીને. એન્ડ ટર્નિંગ હિમ ઇન્ટુ અ લેમ્બ. લેમ્બ એટલે બકરીનું બચ્ચું. સિંહના સ્વભાવગત બાબતોમાં મૂળભૂત રીતે પરિવર્તન કરવું. હા, બકરીના બચ્ચામાં પરિવર્તન કરવું એટલે કે એનો સ્વભાવ હિંસક હોય તો એને હિંસામાંથી એના સ્વભાવિક પરિવર્તન કરી અને શાંત બનાવવો. બરાબર.